નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચરમાં. મિત્રો, આજના વિડિયોમાં જોઈશું વિષય ગણિત ધોરણ 6 સ્વાધ્યાય પોથીનો ભાગ 2 માં એકમ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. તો મિત્રો, સ્વાધ્યાય પોથીમાં આપેલ આ એકમ 4 ની આપણે આજે ચર્ચા કરીશું. તો જોઈએ તો તમારી સ્વાધ્યાય પોથીમાં એકમ 4 માં અધ્યયન નિષ્પત્તિ આપેલી છે. આ અધ્યયન નિષ્પત્તિને અનુલક્ષીને તેમાં વિકલ્પો, પ્રશ્નો, ખરા ખોટા અને દાખલાઓની આપણે આજે સમજૂતી મેળવીશું. તો જોઈએ, જેમાં પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીં પહેલો વિકલ્પ છે 3 અસમરેખ બિંદુઓ આપેલા છે. બે બિંદુઓમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થાય? તો અહીં સાચો જવાબ છે B 3. વિકલ્પ નંબર 2 જોઈએ મિત્રો. તો સપ્તકોણના વિકર્ણોની સંખ્યા કેટલી હોય છે? તો સપ્તકોણ હોય એટલે કે 7 ખૂણા ધરાવતી, તો તેમના વિકર્ણોની સંખ્યા અહીં જવાબ છે D 14. વિકલ્પ નંબર 3 આકૃતિ 4.1 માં ખૂણાઓની સંખ્યા કેટલી છે? તો અહીં એક સરસ મજાની આકૃતિ આપી છે, તમે જોઈ શકો છો. તો અહીં ખૂણાઓની સંખ્યા પ્રમાણે તો આકૃતિમાં 4.1 માં ખૂણાઓની સંખ્યા કેટલી છે? તો સાચો જવાબ છે D 6 ખૂણાઓ દર્શાવે છે. ત્યાર પછી વિકલ્પ નંબર 4 જોઈએ મિત્રો. એક બહુકોણની બાજુઓની સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. બાજુઓની આ સંખ્યા બે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા જેટલી છે. તો આ બહુકોણના વિકર્ણોની સંખ્યા કેટલી? તો સાચો જવાબ છે B 5. પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યામાં જોઈએ મિત્રો તો ખાલી જગ્યા નંબર 5 આકૃતિ 4.2 માં દર્શાવેલા ખૂણાઓમાં સામાન્ય બિંદુની સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીંયા જોઈએ તો સામાન્ય બિંદુ P અને Q છે. માટે અહીં બે બિંદુ મળે છે, બિંદુ P અને બિંદુ Q. એટલે ખાલી જગ્યાનો જવાબ છે બે બિંદુઓ મળે છે. સામાન્ય બિંદુની સંખ્યા 2 છે. એ જ રીતે ખાલી જગ્યા નંબર 6 જેમાં આકૃતિ 4.3 માં દર્શાવેલ બે ખૂણાઓનું માપ સામાન્ય બિંદુ ખાલી જગ્યા છે. તો અહીં ધ્યાનથી જોશો તમે આકૃતિ, તો આ બંને જે ખૂણાઓ પડે છે એ બે ખૂણાઓનું સામાન્ય બિંદુ અહીં A દર્શાવે છે, જેના દ્વારા તમે જોઈ શકો છો. તો અહીં સાચો જવાબ આવશે સામાન્ય બિંદુ A. હવે જોઈએ ખાલી જગ્યા નંબર 7 આકૃતિ 4.4 માં ખૂણો BAC અને ખૂણો DAB માં સામાન્ય ભાગ ખાલી જગ્યા છે. તો અહીંયા ખૂણો જોઈએ BAC અને ખૂણો DAB. તો અહીં સામાન્ય ભાગ બનશે કિરણ AB. અહીં બંને ખૂણાઓનો સામાન્ય ભાગ એટલે કે કિરણ AB અહીં જવાબ લખી શકાય. આગળ જોઈએ મિત્રો ખાલી જગ્યા નંબર 8 એક કાગળ પર દોરેલા ખૂણાની ભુજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખાલી જગ્યાનું માપ બદલાતું નથી. તો અહીંયા જોઈએ કેવી રીતે માપ બદલાતું નથી તે જોઈએ. અહીંયા એક આકૃતિ દોરી છે, અહીંયા એક ખૂણો બતાવીએ. તો અહીંયા ભુજાનું નામ આપીએ. એક ભુજા છે AB અને બીજી ભુજા છે AC. અહીં ખાલી જગ્યા પ્રમાણે એક કાગળ પર દોરેલા ખૂણાની ભુજાની લંબાઈ વધારવામાં આવે. ધારો કે આ 5 સેન્ટીમીટર છે અને એની લંબાઈ આપણે 8 સેન્ટીમીટર કરીએ છીએ. અહીંયા 3 સેન્ટીમીટરનો વધારો થયો. એ જ રીતે AB કિરણની છે ભુજા, ત્યાં આપણે 5 સેન્ટીમીટર છે, એની જગ્યાએ આપણે 8 સેન્ટીમીટર કરીએ. અહીં કોઈ પણ માપ લઈ શકો છો મિત્રો. તો અહીંયા બે ભુજાઓની લંબાઈમાં ફેરફાર કરવામાં આવ્યો, છતાં પણ ખૂણો ફેરફાર નથી થતો. તો સાચો જવાબ છે ખૂણાનો. તો જવાબ લખી શકો છો
ખૂણાનું માપ બદલાતું નથી. ખાલી જગ્યા નંબર 9 જોઈએ મિત્રો. તો જો રેખા PQ સમાંતર રેખા M હોય તો રેખાખંડ PQ ખાલી જગ્યા રેખા M, અહીંયા ખાલી જગ્યામાં આપણે એનો સંકેત દર્શાવવાનો છે. કેવી રીતે લખી શકાય? તો રેખા PQ, જો રેખા PQ, ये ફરી એકવાર આકૃતિ દોરીને સમજી લઈએ. P અને Q અહીંયા રેખા દર્શાવી છે અને એને સમાંતર રેખા M હોય, એટલે કે ધારો કે એને સમાંતર આ બીજી રેખા આપણે M દોરી છે. આ બંને જો સમાંતર હોય તો રેખાખંડ PQ એટલે કે ફક્ત P થી Q સુધીનું માપ અહીં તમે જોઈ શકો છો. કલર ચેન્જ કરીએ. હવે રેખાખંડ PQ અને રેખા M વચ્ચેનો સંબંધ શું હશે? તો તેનો જવાબ પણ શું આવશે? સમાંતર રેખા. નેક્સ્ટ 10મી ખાલી જગ્યા જોઈએ મિત્રો. બે રેખાખંડ છેદે તો ખાલી જગ્યા બિંદુમાં છેદે. તો જ્યારે બે રેખાખંડ એકબીજાને છેદે તો ફક્ત એક જ ભાગમાં છેદી શકે છે. આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે આ રેખાખંડ છે જેનું નામ આપણે PQ દર્શાવીએ અને બીજો રેખાખંડ એને છેદે, નામ આપીએ AB. તો ફક્ત ને ફક્ત એક જ બિંદુમાં છેદે છે, એટલે ખાલી જગ્યાનો જવાબ આવશે બિંદુ, એક જ બિંદુમાં છેદે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો. તો અહીં દાખલાની ગણતરી કરવાની છે. અહીંયા આકૃતિ ઉપરથી આપણે એના જવાબ મેળવીશું. જેમાં 11 નંબર આકૃતિ 4.5 માં આપેલા બધા રેખાખંડોના નામ આપો. તો અહીં રેખાખંડના નામ આપવાના છે. તો બરાબરથી જોતા જઈએ કયા કયા રેખાખંડ બને છે. તો પહેલા A થી B રેખાખંડ AB. બીજો બનશે A થી C એટલે રેખાખંડ AC. A થી D એટલે કે રેખાખંડ AD. અને એ જ રીતે A થી E. આ થયા A ના. A થી EB, A થી C, A થી D અને A થી E સુધીના. નેક્સ્ટ જોઈએ બીજા. તો થશે B થી C, B થી D. ખાસ જોવાનું કે એક ને એક રેખાખંડનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખીશું. અને B થી E. હજી જોઈએ નવા રેખાખંડ મળે છે. તો C થી D અને એ જ રીતે C થી E. એક રેખાખંડ મળશે D થી E. તો 10 જેટલા રેખાખંડ આપણે મળે છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10 રેખાખંડ અહીં નોંધ કરી શકો છો. આનાથી વધારે રેખાખંડ તમે બનાવી શકતા હો તો પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મોકલશો મિત્રો. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 12. આકૃતિ 4.6 માં કેટલા બિંદુઓ દર્શાવેલા છે? તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો બિંદુ A અને બિંદુ B દ્વારા રેખાખંડ બને છે. એટલે બે બિંદુઓ દર્શાવવામાં આવે છે. તો અહીં જવાબ તમે લખી શકો છો બિંદુ A અને બિંદુ B એટલે કે બે બિંદુઓ દર્શાવેલા છે. દાખલા નંબર 13. આકૃતિ 4.7 માં કેટલા બિંદુઓ દર્શાવેલા છે? નામ આપો. તો આકૃતિ 4.7 તો અહીંયા તમે જોઈ શકો છો A B D E અને C.
આટલા બિંદુઓ દર્શાવેલા છે જેના તમે નામ લખી શકો છો. બિંદુ A, બિંદુ B, બિંદુ D, બિંદુ E અને બિંદુ C. 1 2 3 4 અને 5 બિંદુ દર્શાવેલા છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 14. આકૃતિ 4.7 માં કેટલા રેખાખંડ બનશે દરેકના નામ લખો. તો જેમ આપણે આકૃતિ 4.5 માં અહીં જે બિંદુઓ આપેલા હતા એના દ્વારા જે રેખાખંડો બનતા હતા એ રેખાખંડોના અહીંયા નામ લખ્યા હતા. એ જ દાખલાને અનુલક્ષી અને આ દાખલો ફરીથી આપવામાં આવે છે. તો એ તમારે મહાવરો કરવાનો છે અને એના દરેક જવાબ કોમેન્ટ બોક્સમાં મોકલવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 સૂચના મુજબ કરો. દાખલા નંબર 15 માં આકૃતિ 4.8 માં બનતા 15 ખૂણાઓના નામ લખો. તો અહીંયા જે ખૂણાઓ બને છે એ આપણે અહીંયા લખવાના છે. તો કેટલા ખૂણાઓની અહીંયા સમજ મેળવી અને બાકીના ખૂણાઓનો મહાવરો તમારે કરવાનો છે. તો અહીંયા સૌપ્રથમ ખૂણા A ને ધ્યાનમાં રાખીએ અને ખૂણાનું નામ લખીએ તો બનશે BAC. એ જ રીતે EAC, એ જ રીતે EAD. આ રીતે કોઈ પણ એક ચોક્કસ બિંદુઓને નક્કી કરી અને બાકીના આજુબાજુના બે બિંદુઓને ધ્યાનમાં રાખી અને ખૂણા લખવા પ્રયત્ન કરશું. ત્યાર પછી ધારો કે આપણે B ને આપણે કેન્દ્રમાં લઈએ અને જોઈએ તો ABC. એ જ રીતે EBC, એ જ રીતે AB અને F. ખૂણો AB અને D. આ રીતે તમે જુદા જુદા નામ લખી અને 15 જેટલા ખૂણાઓ બનાવી શકો છો. આગળના ખૂણાઓનો તમારે મહાવરો કરવાનો છે. નેક્સ્ટ જોઈએ 16 નંબરનો પ્રશ્ન. આકૃતિ 4.9 માં દર્શાવેલ તમામ આકૃતિઓમાં બિંદુઓ અને રેખાખંડના નામ લખો. તો અહીંયા 4 જેટલી આકૃતિઓ આપી છે જેના વારાફરતી આપણે બિંદુઓના નામ અને પહેલા બિંદુઓના નામ લખીએ. તો પહેલી આકૃતિ છે જેમાં બિંદુઓ કયા મળશે તો અહીં 3 બિંદુઓ મળશે. બિંદુ A, બિંદુ B અને બિંદુ C. આ રીતે દર્શાવી શકાય છે. ત્યાર પછી રેખાખંડ કયા કયા મળે છે તો રેખાખંડ જોઈએ તો રેખાખંડના નામ જોઈએ તો રેખાખંડ AB, ત્યાર પછી રેખાખંડ AC અને રેખાખંડ BC. તો અહીં 3 રેખાખંડ મળશે. નેક્સ્ટ જોઈએ તો અહીંયા 4 બિંદુઓ મળે છે. તો બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D. એના રેખાખંડના નામ લખીએ મિત્રો. તો રેખાખંડના નામ જોઈએ તો રેખાખંડ AB, એ જ રીતે રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA અથવા તો AD. એ જ રીતે આકૃતિ નંબર 3 અને આકૃતિ નંબર 4 માં પણ બિંદુઓ આપેલા છે અને રેખાખંડ જે તમારે દર્શાવવાના છે. બિંદુઓના નામ લખીએ તો બિંદુ A, B, C, D અને E. એટલે 5 બિંદુઓ મળશે. રેખાખંડ જોઈ લઈએ તો AB, BC, CD, DE અને EA. આ રીતે 5 રેખાખંડ મળશે. અહીં આકૃતિ આપી છે જેમાં બિંદુઓ છે તો બિંદુઓ આપણને 1 2
3 4 5 અને 6 મળશે. પણ મિત્રો ખાસ ધ્યાન રાખીશું કે અહીં ચિહ્નને ધ્યાનમાં રાખી તો અહીંયા ફક્ત બે જ રેખાખંડ મળે છે, રેખાખંડ AB અને રેખાખંડ CD. બાકી બિંદુ E અને F વડે બનતું જે આકૃતિ છે, ચિહ્ન છે, એ રેખા બને છે. એટલે ખાસ ધ્યાન રાખીશું અહીં ફક્ત તમને બે જ રેખાખંડ મળશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 17. પંચકોણ ABCDE દોરી તેના બધા વિકર્ણો દોરો અને દરેક વિકર્ણનું નામ લખો. તો અહીંયા આકૃતિમાં આપણે વિકર્ણો દોરેલા જ છે. જોઈએ નામ આપીએ એમનું. તો A B C D અને E. તો આ દરેક પંચકોણના બિંદુઓના નામ આપ્યા, તેના વિકર્ણો દોર્યા. તો A થી C, A થી D, એ રીતે આપણે વિકર્ણના નામ લખતા જઈએ. કયા કયા વિકર્ણો મળે છે? તો વિકર્ણોનું નામ લખીએ. A થી C અને A થી D. બીજું બિંદુ લઈએ તો E થી B અને E થી C. ત્રીજા બિંદુ માટે લઈએ D થી D થી A, જે આપણે અહીંયા આવી ગયું છે, પણ D થી B. તમે જોઈ શકો છો આવા 5 વિકર્ણો આપણને મળશે અહીંયા. બરાબર? બાકી ફરીથી બધા રિપીટ થાય છે. તો અહીં તમે આકૃતિ ઉપરથી તેના વિકર્ણો અને દરેક વિકર્ણના તમે નામ નોંધી શકો છો. મિત્રો અહીં આપણો એકમ પૂર્ણ થાય છે. કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો અમારી ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર ઉપર તમે કોમેન્ટ કરી શકો છો. ચેનલને લાઈક ન કરી હોય તો લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો અને આ વિડિયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ચૂકશો નહીં. નવા વિડિયોમાં ફરી મળીશું. આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો.